જંત્રી અંગે વાંધા લેવાની અરજીમાં 1 મહિનાની મુદત વધારવામાં આવી। સરકારના નિર્ણય સામે ત્યારબાદ પણ વિરોધ તો યથાવત છે। સુરતમાં ક્રેડાઈએ નવી જંત્રીના નિર્ણય સામે બાયો ચડાવી છે। રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશનની માંગ છે કે સર્વે માટે 1 મહિનાનો સમય આપ્યો તે વધારીને 18 મહિનાનો સમયગાળો કરવામાં આવે। રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશને સરકારના સર્વેમાં પણ સવાલ ઉઠાવતા તેમણે જણાવ્યું છે કે સરકારનો સર્વે યોગ્ય નથી। વર્ષ 2023માં જંત્રીના ભાવ ડબલ કર્યા બાદ હવે જંત્રીમાં વધારો યોગ્ય ન હોવાની રજૂઆત કરી છે। સર્વે માટે સરકાર સમય નહીં વધારે તો આગામી સોમવારે બિલ્ડર એસોસિએશન રાજ્યના તમામ જિલ્લા મથકમાં આવેદનપત્ર આપીને વિરોધ પણ નોંધાવશે। અમને કમસે કમ 18 માસનો સમય મર્યાદા જોઈશે। જે ફક્ત 30 જ દિવસ છે એ એમણે 100% અમને વધારીને આપવી પડશે। તાત્કાલિક આની અસરથી જમીન મકાનો 30 થી 40% વધવાના। શું મિડલ ક્લાસ લોકો આ મકાન ખરીદી શકશે? ગામોમાં એટલે કે ગામની જે જંત્રીઓ છે, શહેરની બહાર આવેલા ગામોની જંત્રી શહેર કરતાં પણ વધારે છે અમુક જગ્યાએ, તો શું ગામોમાં વેચાઈને મોટી જમીનો વેચીને 100 વારનું મકાન પણ કોઈ વ્યક્તિ શહેરમાં ખરીદી શકશે? આ બધા ઘણા પ્રશ્નો ઊભા થયેલા છે। દરેક શહેરોના અમારી ઉપર અમારા ક્રેડા એસોસિએશન થ્રુ અમારી ઉપર મેસેજો આવે, ફોન આવે। દરેક શહેરોમાં એનો વિરોધ થઈ રહ્યો છે। એ અનુસંધાને અમે એટલે આગામી સોમવારે બપોરે 12 વાગે કલેક્ટરશ્રીને આખા ગુજરાતમાંથી દરેક શહેરના લોકો ક્રેડાઈવાળા આવેદનપત્ર આપશે અને સરકારને એની નોંધ રહે, સરકારને રજૂઆત થાય એવું અમે આયોજન કરી રહ્યા છીએ।